જામનગરમાં જીપીસીબી દ્વારા પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે કડક કાર્યવાહી. શંકર ટેકરી, દરેડ સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં ઓચિંતી તપાસ. નિયમોનું પાલન ન કરનારા એકમો સામે કાર્યવાહી હાથ ધરાઈ. પ્રદૂષિત પાણીનો યોગ્ય નિકાલ ન કરનારા એકમો સામે કાર્યવાહી. જામનગરમાં જીપીસીબી દ્વારા રાત્રિ દરમિયાન ઔદ્યોગિક એકમોની ઓચિંતી તપાસ. ઇલેક્ટ્રોપ્લેટિંગ એકમોમાંથી થતા પ્રદૂષણ પર ખાસ નજર. કેમિકલયુક્ત અને પ્રદૂષિત પાણી છોડતા એકમોની સઘન ચકાસણી. બોર્ડના નિયત ધોરણોનું પાલન ન કરતા 2 એકમો સામે કાર્યવાહી માટે ગાંધીનગર વડી કચેરીને રિપોર્ટ મોકલાયો. છેલ્લા 3 મહિનામાં 21 કારણદર્શક નોટિસ ફટકારાઈ. 10 ઔદ્યોગિક એકમોને નોટિસ ઓફ ડાયરેક્શન આપવામાં આવી. 13 ઔદ્યોગિક એકમોને બંધ કરવાના હુકમો જારી કરાયા. પ્રદૂષિત પાણીના નિકાલ અને પ્રદૂષણ નિયંત્રણના નિયમોના પાલન પર ભાર. કાની કાર્યવાહીથી પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગકારોમાં ફફડાટ. આગામી દિવસોમાં પણ જીપીસીબી દ્વારા તપાસ અને કડક કાર્યવાહી યથાવત રહેશે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી જામનગર દ્વારા શંકર ટેકરી, દરેડ તેમજ આસપાસના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોની વખતો વખત મુલાકાત લેવામાં આવતી હોય છે. તેમાં પણ ખાસ કરીને જે ઔદ્યોગિક ગંદુ પાણી નીકળતું હોય છે તેવા એકમોની તપાસ કરવામાં આવેલ છે. તે પૈકી હાલમાં છેલ્લા 3 માસ દરમિયાન 13 એકમો કે જેમને તેમનો રિપોર્ટ અમારી અહીંની પ્રાદેશિક કચેરી દ્વારા ગાંધીનગર મોકલવામાં આવેલ છે અને એ 13 એકમોને બોર્ડની વડી કચેરી દ્વારા એમના બોર્ડના ધારાધોરણોનું પાલન ન કરવાના કારણોસર તેમજ એમનું ઔદ્યોગિક ગંદુ પાણી નો યોગ્ય રીતે નિકાલ ન કરવાના અનુસંધાને બંધ કરવાના હુકમો બોર્ડની વડી કચેરી ગાંધીનગર ખાતેથી કરવામાં આવેલ છે.